કીધું ભીમ સાહેબ યાત્રાએ જતા હતા દ્વારકા, અને જીવણ સાહેબ જામનગર ગયેલા, કીધું કે મારા મહાપુરુષો આમરણથી પધારે છે, એના મારે હમૈયા કરવાના છે, અને બ્રહ્મ જ્ઞાની પુરુષ છે, બ્રહ્મનિષ્ઠ પુરુષ છે. તો જીવણ સાહેબ કે હાલો ને થોડોક હું અનુભવ કરું, રોકાઈ છે ત્યાં. અને ઈ રાતે સત્સંગ થયો, એમાં ભીમ સાહેબે 5 ઠેકાણે વાયક લીધું, બીજનું વાયક 5 ઠેકાણે લીધું. અને જીવણ સાહેબ જોઈ રહ્યા, ઓહો બાપુ બધે પહોંચી વળશે, જે આવે ને કોઈ નાદ નથી પડતા. આજુબાજુના પરગણાના ગામડા બધા લીધા, 5 ઠેકાણે વાયક. અને હારવાર જીવણ સાહેબને પણ વાયક દીધું, બાપા તમે હો તને પધારજો. અને જીવણ સાહેબે ઘોડી હાંકી વાળાઓ પેલા જામનગર મળ્યા, ભીમ સાહેબને ગાડીએ જોયા, રાજી થયા. હવે બીજા વાયકે પૂગ્યા, ઘોડી હાંકી, જ્યાં ન્યા જઈને જોયે તો ત્યાં પણ ભીમ સાહેબ ગાડીએ બેઠા છે. ઓહો, ત્રીજે ઠેકાણે ઘોડી હાંકી. આખી રાતમાં 5 નો ગુજરો આવી ગયો તો 5 ઠેકાણે ભીમ સાહેબે, જીવણ સાહેબે ઘોડી હાંકી, અને ભીમ સાહેબના 5 ઠેકાણે દર્શન કર્યા. અને પછી મન માની ગયું, ઓહો આ તો મહાપુરુષ લાગે. મસ્તક નમાયું, બાપુ સાહેબ પધારો, મારે આંગણે પધારો, મારે ઝૂંપડે પધારો. અને ભીમ સાહેબ પછી છેલ્લે આવે છે, આ છેલ્લું જમા જાગરણ છે. જઈ ભીમ સાહેબ ને મોજ આવે છે, પલ આવે છે. આ તો કબહુક લહેર દરિયાઓ કી બેડા પાર હો જાય, પણ જો નિસ્તિન સદગુરુ ચરણ સેવે તો ભયદાન ગુરુ પલ में दे, સટકી નહીં જવા. એનું આમાં કામ નહીં, થાકલોતી નથી ઠેરાતું હાચાની સંગાથે. પેલા તો તમારા સોટિયા પાડી નાખે, પેલા તો કંગાલ કરી દે, પછી ન્યાલ કરે. એમ છેલ્લે જીવણ સાહેબ ને કીધું, બે દંપતી મૂલ મજૂરી કરો, અને જમીન ધણીનો જામા જાગરણ કરવાનું છે, જામીઓ કરવાનો છે, ભજન કરવાના છે, સત્સંગ કરવાનો છે. અને ઈ રાતે જમા જાગરણ થયું. સવાર લગી ભીમ સાહેબે કીધું, લ્યો જીવણ સાહેબ હવે બાપા મને વિદાય આપો, રજા આપો, હું મારે આમરણ જાઉં છું. અને વળાવ્યા બન્યા હો, મજા છે, એક પ્રેમની મજા છે. ઘરે મહેમાન આવે ને એ તો હાચવેલી વાલા આપણે વળાવવા જવું ને બહુ મોટી વાત છે. એને ઠેઠના હિમના હેઠા લગી આપણા ગામનો હેઠો જ્યાં હોય હિમનો છેડો હોય ને જ્યાં લગી વળાવવા જાય, એ આવજો વાલા, એ આવજો આવજો આવજો. આવો એક પ્રેમ હતો એ હૃદયનો. ભીમ સાહેબ વળાવ્યા બન્યા. જીવણ સાહેબ ને ભીમ સાહેબ ઓળખી ગયા કે આ તો ખરા પ્રેમી આત્મા છે. છેલ્લે ભીમધાર આવી, ગામની હદ પૂરી થઈને ન્યા ભીમ સાહેબે આસન જમાયો. હે જીવણ સાહેબ કે હા બાપા તલમ પીવી છે હો અહીંયા. અરે બાપા ધારમાં છે? હા બાપા અટાણે હવે કદાચ પલ આવી જાય તો આવી જાય. જીવણ સાહેબ અને રાજી થયા હો. ઓહો મારો ગુરુ રાજી થઈ ગયો મારી માં. જાઓ હામી ઓલી ઝૂંપડી દેખાય ને, ચકમકનો વ્યવહાર છે, મને ચકમક અગ્નિ થાય ને તો બાકસ કે કાંઈ નહીં વાલા. ઈ વ્યવહાર ચકમક નમરે બાપુને તલમ પીવાનો તલબ લાગી ભીમ સાહેબ ને. ઓલી ઝૂંપડી દેખાય ને જીવણ સાહેબ ત્યાં જાઓ, ત્યાંથી તમને અગ્નિ મળી જાય. ઝૂંપડી આવ્યા ને એક ડોસીમાં બેઠેલા. કીધું બાપા અગ્નિ છે માડી? કા બાપા સને વાલા એમને દેવતાનો ખોબો ભરી હાથ બહાર કાઢ્યો કે લ્યો સાહેબ. એમને ખોબાથી દેવતાઓ અચરજ પામી ગયા. મહાપુરુષની લીલા હતી આ તો ગુરુ મહારાજની. એક ભ્રાંતિમાંથી એને મુક્ત કરવા હતા. આવીને ભીમ સાહેબને કીધું બાપા કા લઈ લ્યો બાપા. એ અગ્નિ આપી ચેતન કરી ચલમ, એકદમ બીજો દમ ને ત્રીજા દમે. અને ભીમ સાહેબને કીધું, ભીમ સાહેબે કીધું જીવણ સાહેબ બાપા અટણ હવે પલ આવી છે. જે પલની તમે રાહ જોતા હતા ને એ પલ હવે આવી છે. અને હમા દમ માર્યા 3 જીવણ સાહેબ ત્રિકાળદર્શી ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણનું હુજવા માંડ્યું. અને પછી જે આનંદ આવ્યો એ અખૂટ આનંદ, એને કહેવાય ને અખંડ આનંદ. આનંદમાં આનંદમાં ફેર છે. નિજ આનંદ, પરમાનંદ, આ તો અખંડ આનંદ, આઠે પોર આનંદ. હરખ ને ચોકણી જેને આવે ને એડકી પાનબાઈ એને આઠે પોર આનંદ. ઈ આનંદ અખંડ આનંદ. જીવણ સાહેબ ને અખંડ આનંદ આવ્યો. અને લહેર ઉઘરાણી. ભીમ સાહેબ આમરણ પોગ્યા ન પોગ્યા. પાછું કીધું બાપા હજી પધારો, પાછા આવો, ભોગાવદર પાછા આવો. અને પછી જો સેવકનો ગુરુ પ્રત્યેનો ભાવ જો કેમ છે વાલા, ખાલી ખોળિયું બદલે છે વાલા, કાંઈ પાછું મરતું નથી. આપણે એમ કે મરી જાય, હું મરી જાય. સવા બાપા આવ ચોખ્ખી ના પાડી છે. જગત કે નથી જીવવું, આમાંથી મરે ઈ કોણ? ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કેસે શું? 5 તત્વ લઈ પ્રગટ કર્યા એનો ભારે છે ભેજ. અને જોગતી કરીને જોઈ લો કેસે વાણીને ભેજ. જગત કે નથી જીવવું, આમાંથી મરે ઈ હું મરે છે? કામ મરી જાય, ક્રોધ મરી જાય, લોભ મરી જાય, કોઈ તત્વ મરી જાય તો આત્મા તો વિગત છે. ક્યાં મરે છે? એ તો જરા મરશે, કાંઈ મરતું નથી.
એકાબીજો કબીજામાં હમાઈ જાય. પાંચે પાંચ તત્વોનો પિંડ બન્યો છે ને, એ પાંચે પાંચ તત્વોમાં હમાઈ જાય અને આત્મા તો અમર છે વાલા, અવિગત છે. એ તો એનો અંશ છે, એ અંશ છે પાછો. એમ અભયદાન સાત ગુરુની વાત કરીને તો પેલા ગુરુ કબીર સાહેબ લખે છે આવું. સાહેબ કહે છે કે ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, ગુરુ બિન પાર કોણ ઉતારે, કોઈ ન ઉતારે, સદગુરુ મહારાજ જ ઉતારે. પણ પહેલા ગુરુને ઓળખો. પહેલા ગુરુ માતા और पिता रक्त बूंद के दोनों दाता. આ પહેલા ગુરુ. दूसरा गुरु जन्म केरी दाई हुयाणी, આપણી દાઈમાં. એને જો એ સમય નાડું ઓળું કાપી નાખ્યું ને તો ટણ હોત જ નહીં. એ ગુરુ છે, નો કાપ્યું, જીવવા દીધા એમ કયો. અને પાછા ઉદરમાંથી બહાર કાઢ્યા, નરકમાંથી બહાર કાઢ્યા. જગતની લીલા, ભગવાનની લીલા બતાવી આપણને. એ ગુરુ છે. दूसरा गुरु जन्म केरी दाई न्यारा किया उदर छुड़ाई. तीसरा गुरु આપણી ભૂઈ, એ ગુરુ છે. એને ભૂલી ક્યાં જાવ? આ નામ દીધું તે જગત ઓળખે, બાકી નામ વિના શું કે હરપને મોહી કે નામ દીધું તે તો જગત ઓળખે. એ મગનભાઈ, તે મગન આમ જો, આમ નામ જ નહોતું. એ ભૂઈ છે, એ ગુરુ છે. ત્રીજા ચોથા ગુરુ આ બંડલ ગણતા આવડી જાય. નકર આપણે ગણતી જ બંડલમાં હતી. નો મળી એટલે મંડળ. પણ સર આપણે હું નથી ભીણો જો ને, મારી જ વાત કરું ને, બીજા કોણ વાત કરું? બીજા માના પાસ, બીજી માના પાસ. પણ સંતો ભેગા પાસ. તમારે બધા ભેગા પાસ થઈ ગયા. તમારે જો પ્રેમી આત્મા ભેગા પાસ. બાકી ભણતર માના પાસ, બીજી માના પાસ, પહેલી માં પેલા. એક મહાપુરુષ મને ભેટક્યા તેને કીધું મને કે બેટા એકી તાર એકી સુર પકડી રાખો, દાદા સુર નો વગાડતા. એ વાત હાચી બાપુ. એમ तीसरा गुरु जन्म केरी, तीसरा गुरु ने धरिया नामा लही पुकार सगला गामा. चौथा गुरु ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई. પછી લાખોનો કરોડનો આપણે વહીવટ કરતા હોય છે. મિલોનો ઉદ્યોગપતિ વહીવટ કરે ને સાહેબ ની દયા. બાકી બંડલ, આ બંડલ એમ ઈ બંડલ ભીણા ભીણા ન હોય ને તો પોણીઓ શું થાય ને પોણીઓ કોણો શું થાય ખબર જ ન પડે. બોલો આ બસનો બોર્ડ વાંચતા ન આવડે તો પછી ભણવું કામનું શું બધું. એ તો થા ગુરુ આપણા માસ્ટર સાહેબ, શિક્ષક સાહેબ. પાંચમા ગુરુ જે આપણે ઓળખ કરાવે, એ ભાઈ ભગવાન છે હો, આવતું જ નથી એકલો. પાંચમા ગુરુ ને બ્રહ્મ માલા તિલક દીના, ઇનસે રામ કૃષ્ણ કા સુમિરન કિના. વક નામ દીધું આપણને. આની ભક્તિ કર, આનું ભજન કર, આપણો ભગવાન છે. એ પાંચમા ગુરુ. છઠ્ઠા ગુરુ આપણે ભ્રાંતિ હોય પાછી કે ભાઈ હું તો રામાપીર બાપાને જ માનવો, બીજાને હું ન માનવો. અરે માની લે, બધા એક જ છે. આ જુદું કરીમાં ભગવાન રામદેવજી મહારાજ એક છે, તો ભગવાન ઠાકર કૃષ્ણ પરમાત્મા પણ એક છે, તો નારાયણ પણ એક છે. આને જુદા હું કામ માનો? ઈ ભ્રાંતિ તોડાવી નાખે ને. ઈ છઠ્ઠા ગુરુ. છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા, સબસે છુડાઈ એક સંગ લાગ્યા. હવે આવ્યા હાથમાં ગુરુ, એને ગોતવા ન જતા, એ મેળે મેળે આવશે. આપણે પાત્ર બની જવાનું. બસ પાત્ર બનશું ને એટલે કોઈ મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને, જેમ ભીમ સાહેબની દ્રષ્ટિ પડી ગઈ જીવણ સાહેબ માથે, ન્યાલ કરી દીધા, એમ કોઈ પણ મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને આપણી માથે, પાત્ર મજબૂત છે ને. આ પાત્ર, આ દેહને પાત્ર કીધું છે અને ઠામ કીધું છે. એવું મજબૂત રાખવું, એવું મજબૂત રાખવું. કોઈ પણ મહાપુરુષ આપણામાં કોઈ વસ્તુ રેડે ને તો ઠેરાઈ જાવી જોઈએ, લીક ન હોય કે પછી બહુ એને સાફ સફાઈ રાખવું, હાવ ગંધારું બહુ ન રાખવું. એમ છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા, સબસે છોડાઈ એક સંગ લાગ્યા. સાતમા ગુરુ ને અભય દાન દીના, કહે કબીર એક બ્રહ્મ ચીના. એક ભગવાન છે વાલા, બીજું જે દેખાય એની માયા. બે છું ઈ માયા, એક ઈ ભગવાન. અને માયા ઈ જ માં, રચના જ માની છે. એવું ભ્રમણ કરેલું, એવો સત્સંગ કરેલો, એવું જ્ઞાન કરેલું. અને માં રાધાનો અવતાર હતા. માં રાધાજી નો અવતાર. એનો સંતો મહાપુરુષો પુરાવો આપે. કેમ પુરાવો આપે ખબર? વાલોજી ગયા હતા વાડીએ સરખી સાહેલીની હારે, શેરડીનો સાંઠો હરી ફોલતા પાળી બેઠી હાથે, કોણ સમાના કામની. એ રામગીરી પુરાવો આપે.
ભગવાને એ સોય લાગીને તો માં રાધાજી પાસે ઉભા હતા અને બેન દ્રૌપદી પણ પાસે ઉભા હતા વાળા. ભગવાનનું ખૂન જોઈ અને બેનનું હૃદય કંપી ગયું અને માં રાધાજીને થોડું લોહીથી પોતાને અભાવો આવ્યો. ભગવાને યાદ રાખ્યું કે અભાવો તમને ખૂનનો અભાવો, જાઓ તમારો એક અવતરણ એવું થશે કે જેને તમારે જન્મારો ખૂન સંગાથે રહેવું પડશે. એમાં રાધાનો અવતાર દાસી જીવન સાહેબ અને એમના ગુરુ મારા સદગુરુ ભીમ સાહેબ આમરાણ ભીમ ભેટ્યા ભ્રમણા ભાંગી હવે હરદમ હાલે હજૂર દાસી જીવન સત ભીમના કરણે પિતા થઈ ચકચૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. એવા મહાપુરુષ પણ 17 મહાપુરુષનો અનુભવ થયા પછી સદગુરુ જીવન સાહેબ ભીમ સાહેબનો ભેટો થાય છે વાલાઓ એમને. આ તો બ્રહ્મ જ્ઞાની પુરુષ, બ્રહ્મ વેતા, બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષ હતા સદગુરુ ભીમ સાહેબ. એમના ગુરુ મહારાજ ત્રિકમ સાહેબ હતા, એમના ગુરુ મહારાજ ખેમ સાહેબ હતા, એમના ગુરુ મહારાજ સદગુરુ ભાણ સાહેબ એટલે દત્ત મહારાજ પોતે, દત્ત મહારાજ નો અવતારી ભાણ સાહેબ. ઈ પરંપરામાંથી જીવન સાહેબ જોઈજો મહાપુરુષોને ક્યાં મોજ આવે, કઈ સેવા કરો અને કેવી સેવા કરો તો મહાપુરુષો રાજી થાય વાલા. આપણા માવતર છે ને એ જોઈજો તમે એનો કયું નહીં કરો તો રાજી નહીં હોય. તમે જોજો મારો દીકરો કયામાં નથી રાજી નહીં હોય, પણ એનું જો તમે કયું કરવા માંડો તો પરબારા માવતર તમારા વખાણ કરવા માંડે. મારો દીકરો બહુ ડાયો છે, મારો દીકરો બહુ ડાયો છે. એવા જ ગુરુ મહારાજ છે વાલા. આપણા જેવા માતા પિતા છે ને એવા જ ગુરુ મહારાજ છે. એના શિષ્ય બની તો ડાયું થઈ ગયું. એમ એક નાદનો નાતો છે ને એક બુંધનો નાતો છે, પણ ગોવાળી બેયમાં આવશે વાલા. સેવા તો બેયમાં કરવી પડશે. તમે નાદમાં જાવ તો ભલે ને બુદ્ધમાં જાવ તો ભલે, પણ સેવાનો ભાવ તો રહેવો જ રાખવો જ પડશે. હું આ ગુરુની સેવા કરવી પડે, અહીંયા માતા પિતાની કરવા પડશે. બે હરખું છે. એમ અમુક પૂનમો ભરી જીવન સાહેબે અને એ સમયે વાલા અટણ તો દયા છે આપણે બધાય માથે. ઘણી રામદેવજી મહારાજની સાહેબોની આપણા માતા પિતાની કૃપા છે. આવા મંડપ ખોડીએ કે આપણે જામૈયા કરી શકી, હજારો માણસોને જમાડી શકી. એ સમયે જીવન સાહેબ પાસે 60 કોરી નહોતી વાલા, 60 કોરી નહોતી થઈ. જેલમાં તો તઈ પૂર્વમાં આવ્યા હતા, એમને જેલમાં કઈ ઊંચા પૂર્યા હતા, 60 કોરી નહોતી એની. પણ ઠાકરે પ્રમાણ આપ્યું છે. ઠાકરે એમનું પ્રમાણ આપ્યું, હું આપું મારા ભક્તોને કોઈ દુભાવે ને એનું હું પ્રમાણ આપું. હાલમાં ગોંડલ દરબાર ગઢમાં જે 60 કોરી પડી છે એ ઠાકરને દીધેલી છે વાલા. ઘણી રામદેવજી દ્વારકાધીશને દીધેલી છે. છેલ્લી વેળાએ ભીમ સાહેબે કીધું, એ જીવન સાહેબ હજી એક પાઠ કરવાનો છે હો આપણે. બાબુ આમાં કઈ તમને પલ કઈ આવશે, તમને મોજ કઈ આવશે પ્રભુ? કે બધી મને મોજ આવશે, હું કઈશ થઈ, પણ અટાણે તો આપણે પાઠનો ધામયો જમા જાગરણ કરવાનું છે પાછું. પ્રભુ કાંઈ નથી મારી પાસે. કે બધી વાત સાચી સાહેબ, પણ તમે બે માણસ મજૂરી કરો, મૂલ મજૂરી કરો અને ધણીનો જામૈયો કરવાનો છે, ધણીનું જમા જાગરણ કરવાનું છે જીવન સાહેબ. અને છેલ્લો જમા જાગરણ થયું ઘોઘાવદરમાં વાલાઓ, છેલ્લું જમા જાગરણ થયું. આવ્યા ભીમ સાહેબ, આખી રાત એ ઠાકરના ગુણગાન ગાયા, ધણીનો આરાધ કર્યો. જીવન સાહેબે રાજી બહુ કર્યા, પોતે વાણી ગાતા, વાણી લખતા, પૂર્ણ અનુભવી. પણ એમને સદગુરુ ભીમ સાહેબ જે વાત કહે છે એનો મહિમા છે. એવું પ્રમાણ આપી દીધેલું બાપા એમને. જામનગર જેથી ભેટો છો ને જીવન સાહેબ ને ભીમ સાહેબ નો નકલંગ નામ કણી બલિહારી ભાવેથી કોઈ ભજન કરો નરનારી. આ સતી રૂપાદની વાણી છે વાળા, બધાય મહાપુરુષોની વાણી છે. ધણીનો મહિમા બધાએ લખ્યો છે. રૂપાદેજીની વાણી છે, સાસટિયાજીની વાણી છે, ખેમડા કોટવાલની વાણી છે, રાવત રણસીની વાણી છે, સત્યલીલાલ ને કુંભાની વાણી છે, માલદેવજી રૂપાદેની વાણી છે, સતી તોરલ ને જેસલજીની વાણી છે. આમાંથી ક્યાંય બહાર નીકળવું જ ન પડે, મૂળમાં જ આ છે. આપણે થળિયું પકડીને બેઠા છીએ વાલા, થળ ને પકડ્યું છે આપણે. થળ છે નહીં, સનાતન છે, આદિ અનાદિ નો ધર્મ છે. બાબા રામદેવજી મહારાજ કીધું ને, ધણીનું ફરમાન છે. ધણી રામદેવજી મહારાજના 24 ફરમાન, 24 વાણી છે બાપાના. આ
આપણી પાસે ક્યાં ખજાનો પાસે એવો ખજાનો પીડ્યો છે, એવો પીડ્યો છે, પણ દોટ બીજા ખજાના બાજુ છે, ખીચાનો ખજાનો. ખીચું ભરાતું કેમ નથી? પણ પાયોજી મને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાય. આ ધન એવું છે વાળા, એ તો દિન દિન આમાં તો પેઢ્યું તું પેઢ્યું. 71 પેઢી લગી તો આમ તો હા મોજ કરવાની. એક ભક્તિનું બીજક રોપાઈ ગયું અને એનો જે વેલ જાગી પછી એ વેલ પ્રગટ થઈ. પધારો ગુરુ મારા સતની વેલડીએ, એ વેલ છે અને વેલમાં ફળ એવા લાગે વાલા. તમારે 71 પેઢી લગી તો હાવ રામરાજ થઈ જાય, રામરાજ. એમ ધણીનો મહિમા બાબા રામદેવજી મહારાજનો મને માતુશ્રી મારા મગનભાઈના પિતાશ્રી એમનો હૃદયનો ભાવ મેઘધારવાનો વાયક છે કે અને મેઘધારુને ચારે ચાર યુગના વર્ણન કર્યું છે માયને કે સનાતન તો મૂળમાં સનાતન છે. સમય સમયે ધણી લીલા કરે છે, અવતાર લીલા કરે છે. જે ધર્મ માણા ભૂલે છે તે એની અવતાર લીલા થાય છે. અને નારાયણે કીધું છે, વિષ્ણુ ભગવાને કીધું છે, આખા વિશ્વને આખા જગતને આખા બ્રહ્માંડોને કીધું છે કે ଯଦି મને ભૂલી જાઓ તેથી નક્કી માનજો હું આવીને ઉભો રહીશ. ભૂલતા નહીં. અને ભૂલ્યા એટલે મર્યા, એ બોલવાનું નથી. ભજન છે ને, ગુરુ મહારાજ છે ને, આપણા માતા પિતા છે ને, બોલવાનું નથી. ભાઈએ કીધું 7 ગુરુનું મને કીધું મને તો છેલ્લા ગુરુ છે ને એ અભયદાન આપે છે, અભયદાન. કે તમને ભય ન લાગે કોઈનો. છેલ્લે મોતનો ભય હોય ને આપણે બધા શું હોય, મરી જાવ. ઓલા મહાપુરુષો એમ કે હું ભાઈ કહું તઈ આવજો, કહું તઈ આવજે. કાળને એમ કીધેલું છે આપણા મહાપુરુષોએ. સરભંગ મુનિએ કીધું તું, સદગુરુ મોરાર સાહેબે કીધું તું, મહાત્મા મુર્દાજીએ કીધું તું ભાઈ આજે નહીં કાલે આવજે. મહાત્મા મુર્દાજી કાળને ઠેલી દીધો તો સદગુરુ મોરાર સાહેબ એને તો 6 મહિના નહીં, સેવા ભગતે કીધું બાપુ કે બેટા આ તો કાળ છે ને કોણ રોકે? મોરાર સાહેબ બોલ્યા. તો જેવા ભગત કે બાપુ આપ તો મહાપુરુષ છો, આપ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ છો, કાળને ન રોકી શકો? કોઈ રોક્યો બેટા? કે હા, મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલી દીધો. અને પછી ચડી ખુમારી પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી બનીને વિચરું છું, પાલખી હેઠો પગ મૂક્યો પરબારો. કે જીવા જીવા 20 મહિના 6 તો મોરાર મહિના 12 મહિના કાળને કીધું જા ભાઈ હતો ત્યાં પાછો જા, કહું તઈ આવજે. આ ભયદાન. આખર મોતનો ભય હોય ને માનવને, મરી જાવ. સંતો માટે મંગલ છે, મૃત્યુ છે ને મહાપુરુષો માટે, જ્ઞાનીઓ માટે, ભક્તજનો માટે મંગલ છે, અમંગલ થોડું છે. નથી સમજાતું એટલે અમંગલ છે. પણ 12 દિવસ લાડવા નથી ખાતા આપણે. અમંગલ તો ખાય કોઈ, એ મંગલ જ છે. આ લુગડા પહેર્યા હોય 3 મહિના અમને હાઈકે રાખી, 4-5 મહિના તો આપણું મન ન થાય કે કોઈ નવું વસ્ત્ર પહેરીએ. એમ આત્માને એમ થાય કે હું કાંઈક નવું ખોળિયું ધારણ કરું, થોડીક ભક્તિનો વધારો કરું. આ તો રજવાડું સતી ગોતે કોઈ ભક્તું ખરા કોઈ. પણ તો જે મેલનું જે સેવા ચાકરી કરવાની જે દીકરીઓ હતી ને એ આપણા મેઘવાળ સમાજની દીકરીઓ હતી. બીજ આવે ને તો ધણીનો પાઠ માંડે, કીર્તન કરે, ભજન કરે. એમાં રાણી રૂપાદે ધીમા 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 હરિજન સમાજ બાજુ જાય અને મજા આવે. કેમ કે એનું આત્માનો ખોરાક હતો એનો, એને ન્યા મજા આવે. તો ધીમા ધીમા રૂપાદે જાય છે, બેસે અને દીકરીઓને પૂછે બાપા શું કહેવાય? કે બાપા આ તો ધણીનો સનાતન ધર્મ છે, આપણો પાઠ છો છે, આ જમા જાગરણ છે ધણીનું. અને અહીંયા હાજરી હતી મેઘધારુની વાલા. મેઘધારુના શિષ્યો હતા બધા. ધીમે 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 રાણી રૂપાદેને લગ્ન લાગી કે બાપા તમારા ગુરુના દર્શન મને પણ કરાવો. એ તો ગુરુ આજ્ઞા થાય તો થાય બાપા, અમારો ગુરુ મહારાજ કે ને તો થાય, બાકી તો એમ ન્યાય અવાતું નથી. એમ ધીમે ધીમે સતી રૂપાદે મેઘધારુને મળે છે. નામ મેઘ હતું પણ ધર્મને ધારણ કર્યું એટલે ધારુ થયા, મેઘધારુ. અને ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા વાલા. બાબા ઉગમસિંહ, મેઘધારુ, ખીમડો કોટવાળ, બાબાના શિષ્ય, બાપાના બધા શિષ્યો.
ધણીનો જમા જાગરણ સતી રૂપાદેને મેઘધારુએ જોયા ને તો ઓળખી ગયા, આ તો કોઈ ખાતાનો આત્મા છે, આ તો કોઈ આપણા મહેલો આત્મા છે. અને મહેલોમાં રજવાડામાં ભૂલો પડી ગયો છે આત્મા, આને તો આપણી બાજુ લઈ લેવો જોઈએ. અને બાબા ઉગમસિંહની હાજરી, બાબા ઉગમસિંહને કીધું કે આને પરમોદો, પેલા રૂપાદેને બોધ કરો. માલદે તો અટારા રાજા હતા. ચંદ્રાવલી એ રાવ કરતી કે આપણા તમે રાણી નવા રાણી લઈ આવ્યા છો ને, એ તો હરિજન સમાજમાં જાય છે ને એ ભજન કીર્તન કરે છે, અને ત્યાં કોઈ બાપુ આવે છે, એ કોઈ મેલું કાંક કરે છે, મંત્રો સાધનાઓ કરે છે. આવું બધું માલદેવને ભરાવતા. એટલે માલદેવ કહેતા કે કઈ હજી નવા નવા આવ્યા છે, મને જોવા દો, જાણવા દો, પછી હું આગળ વધું. અને જમીઓ જામ્યો છે, બીજનો તહેવાર છે, જાગરણ છે. એ રાતે સતી રૂપાદેની વાણી છે, લખે છે સતી નકલંકના